સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। પાલનપુર બીજી એડિશનલ સેશન્સ કોર્ટે પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને કર્યા દોષિત જાહેર। 1996ના ખોટા એનડીપીએસ કેસના મામલે રજૂ કરાયા હતા કોર્ટમાં। વડગામ તાલુકાના ખેડૂતો માટે સિંચાઈનું પાણી કરાયું બંધ। મુક્તેશ્વર ડેમમાં 26% પાણી બચ્યું હોવાના કારણે આપવામાં આવશે પીવાનું પાણી। દિયોદર પ્રાથમિક શાળામાં મધમાખીઓનો આતંક। શાળાના શિક્ષકો સહિત 25 થી 30 જેટલા વિદ્યાર્થીઓને મધમાખીઓએ માર્યા ડંખ। દાંતીવાડા સરદાર કૃષિનગર યુનિવર્સિટી હળદરની ખેતી માટે ખેડૂતોને કેવી રીતે થઈ રહી છે મદદરૂપ, જુઓ અમારો વિશેષ અહેવાલ। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા જિલ્લાના તત્કાલીન એસપી પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટને એનડીપીએસ કેસમાં આજે પાલનપુર કોર્ટમાં રજૂ કરાયા હતા, જ્યાં તેઓને કોર્ટે દોષિત જાહેર કર્યા હતા। જોકે દોષિત જાહેર કરાયા બાદ કોર્ટે તેઓને આવતીકાલે સજાનું જજમેન્ટ જાહેર કરશે। બનાસકાંઠા જિલ્લાના તત્કાલીન એસપી સંજીવ ભટ્ટ સામે તેઓના કાર્યકાળ દરમિયાન 1996માં નાર્કોટિક્સનો કેસ થયો હતો, જેમાં એક વકીલને ફસાવવામાં તેઓની સંડોવણી બહાર આવતા તેઓ સામે કેસ દાખલ કરાયો હતો। 1996ના ખોટા એનડીપીએસના કેસમાં આજે તેઓને પાલનપુર કોર્ટમાં રજૂ કરાયા હતા, જ્યાં બીજી એડિશનલ સેશન્સ કોર્ટે પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને દોષિત જાહેર કર્યા હતા। જોકે તેઓને દોષિત ઠેરવ્યા બાદ આવતીકાલે કોર્ટ તેઓને સજા સંભળાવશે, ત્યારે સમગ્ર કેસને લઈ બનાસકાંઠા પોલીસ એલર્ટ બની હતી। And sentenced for offence under section 21 and 27 of the Narcotics and other Indian Penal Code Acts, and the for this sentence is concerned, it has been kept tomorrow sentence will be passed। कल मैं सबको इंटरव्यू दूंगी, मुझे इंटरव्यू देना ही है। ये बिल्कुल मिसकैरेज ऑफ जस्टिस हुआ है, बराबर है। 5.5 साल से ये केस यहाँ चल रहा था। मैं डिटेल में आप सबसे कल बात करूँगी, एक बार मुझे भी पता चले कि सेंटेंस का क्वांटम क्या है। आज क्या हुआ? आज कुछ नहीं हुआ। आज उन्होंने कन्विक्शन डिक्लेयर किया, जिसमें हम कहीं भी है ही नहीं, हमारा कोई रोल नहीं है पूरी बात। इट्स अ फिक्टिशियस केस, पूरा बनाया हुआ केस है, मगर कल डिटेल में बात करेंगे। मैं आप सबको आराम से इंटरव्यू दूंगी। લોકસભાની ચૂંટણીને લઈ રાજકીય પક્ષો મતદારોને રીઝવવાના કામે લાગી ગયા છે, તો બીજી બાજુ વહીવટીતંત્ર સહિત પોલીસ પણ સુરક્ષાને લઈ સતર્ક બની ગઈ છે। બનાસકાંઠા જિલ્લામાં રાજસ્થાનને જોડતી મહત્વની ગણાતી અમીરગઢ પોલીસ ચેકપોસ્ટની વાત કરવામાં આવે તો અહીં પોલીસ દ્વારા ચૂંટણીને લઈ આવતા જતા તમામ નાના મોટા વાહનોનું ચેકિંગ ઉપરાંત શંકાસ્પદ લાગતા વાહન ચાલકો પાસેથી ફોટો આઈડી પ્રૂફ ચેક કરવામાં આવી રહ્યા છે। અમીરગઢ, કપાસિયા સહિત અન્ય 4 ચેકપોસ્ટ ઉપર પોલીસ સુરક્ષા ગોઠવાઈ ગઈ છે અને પોલીસ દ્વારા શંકાસ્પદ જણાતા વાહનોનું ચેકિંગ કરાઈ રહ્યું છે। ગુજરાત અને રાજસ્થાન સરહદને અડીને આવેલી અતિ સંવેદનશીલ ગણાતી અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ ઉપર તેમજ નજીક આવેલી રાજસ્થાનની માવલ પોલીસ ચેકપોસ્ટ ઉપર પણ પોલીસ જવાનો ખડે પગે રહી રાજસ્થાનથી ગુજરાત તરફ આવતા વાહનોને રોકાવી ઝીણવટભર્યું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, જેને લઈ આગામી લોકસભાની ચૂંટણીમાં ગેરપ્રવૃત્તિ કરતા વાહન ચાલકો ઉપર
બાજ નજર રાખવામાં આવી રહી છે. હાલમાં લોકસભા ચૂંટણી 2024 અન્વયે અમીરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2 કાયમી ચેકપોસ્ટ અને 4 હંગામી ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવેલ છે, જેની અંદર રાજસ્થાન રાજ્યમાંથી પ્રવેશતા તમામ વાહનોનું સઘનમાં સઘન ચેકિંગ હાથ ધરી પ્રતિબંધિત ચીજ વસ્તુઓ મળી આવેથી તમામ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. હાલ દેશભરમાં લોકસભાની ચૂંટણીનું વાતાવરણ સર્જાયેલું છે, ત્યારે જાહેર થયેલા ઉમેદવારો પોતાના પ્રચારનો પ્રારંભ કરી રહ્યા છે. ત્યારે રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતના દીકરા અને શિરોહી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર વૈભવ ગેહલોત પોતાના પ્રચાર પૂર્વે શક્તિપીઠ અંબાજી મંદિરે દર્શને પહોંચ્યા હતા. વૈભવ ગેહલોત આજે યાત્રાધામ અંબાજી મંદિરમાં માતાજીને નતમસ્તક થઈ પોતાની તેમજ પોતાની પાર્ટીની જીત માટે મનોકામના કરી હતી, જ્યાં મંદિરના પૂજારીએ કુમકુમ તિલક અને માતાજીની ચૂંદડી ઓઢાડી આશીર્વાદ પ્રદાન કર્યા હતા. વૈભવ ગેહલોત હવે મા અંબાના દર્શન બાદ પોતાના વિસ્તાર શિહોરી બેઠકમાં પ્રચાર પ્રસાર શરૂ કરશે. અંબાજી પહોંચેલા વૈભવ ગેહલોતે મીડિયા સાથે વાતચીત કરી હતી, સાથે જણાવ્યું હતું કે રાજસ્થાનમાં હાલ ભાજપ સરકાર છે અને તેમણે કોંગ્રેસની જૂની યોજનાઓના નાણાં અને સેવામાં ઘટાડો કર્યો છે. તે રાજસ્થાનની જનતા ભાજપા સરકારથી નારાજ હોવાથી લોકસભામાં કોંગ્રેસને મત વધુ મળશે. જ્યારે રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે પેટ્રોલ ડીઝલ ઘણું મોંઘું મળતું હતું, પણ હાલમાં ભાજપની સરકાર આવવા છતાં ભાવમાં કોઈ જાજો ફેર પડ્યો નથી અને હાલમાં પણ ગુજરાત કરતાં રાજસ્થાનમાં ઈંધણનો ભાવ વધુ જોવા મળી રહ્યો છે. વૈભવ ગેહલોતે માતાજીના દર્શન કર્યા બાદ ભટ્ટજી મહારાજની ગાદીએ પહોંચી ભટ્ટજી મહારાજના આશીર્વાદ લઈ રક્ષા પોટલી બંધાવી હતી. जालोर सिरोही संसदीय क्षेत्र से पार्टी ने मुझे प्रत्याशी बनाया है. पहले भी मैं माँ का आशीर्वाद लेने आ चुका हूँ यहाँ पे माँ अम्बाजी के, और आज मुझे पुनः मौका मिल रहा है कि मैं माँ का आशीर्वाद लेने यहाँ पे आया हूँ, और निश्चित तौर पे माँ का जब आशीर्वाद मिलता है तो ज़रूर सफलता मिलती है. खास तौर पर सर इस बार कई बार जिस तरह से लोकसभा में गुजरात में भी एक भी सीट नहीं थी, राजस्थान में एक सीट नहीं थी, इस बार किस तरह से खाना पड़ेगा? देखिए, इस बार राजस्थान में अच्छा माहौल है, और जिस तरीके से पिछले में कांग्रेस की सरकार थी, जो योजनाएं कांग्रेस की सरकार की थी, उसका अब लोगों ने उनको पश्चाताप है कि किस तरीके से भाजपा की सरकार जब से राजस्थान में आई है वो कहीं ना कहीं उन योजनाओं में पैसा कम किया जा रहा है, उन योजनाओं को बंद करने का काम किया जा रहा है. तो जनता में उसके प्रति एक रिएक्शन है, और उसका फ़ायदा कांग्रेस पार्टी को मिलेगा आने वाले लोकसभा चुनाव में राजस्थान के अंदर. सर खास तौर पर एक बात पूछना चाहूँगा कि जिस तरह से पहले गुजरात में पेट्रोल डीजल के भाव कम थे, और जब सरकार कांग्रेस की थी राजस्थान में और भाव ज़्यादा थे, और फिलहाल भी कुछ ज़्यादा कम नहीं हुई कि वो परिस्थिति है, क्या परिस्थिति आ रही है? देखिए, हम तो भाजपा सरकार जो राजस्थान में उनसे मांग कर रहे थे कि आप लोगों ने चुनाव में कहा था कि पेट्रोल डीजल कम करेंगे, पर अभी भी जो कम किए उसके बावजूद भी वो दूसरे राज्यों से ज़्यादा है. ડીસા પાલનપુર નેશનલ હાઈવે ઉપર ટ્રેલર ચાલકે બાઇક સવાર દંપતીને અડફેટે લેતા અકસ્માત સર્જાયો છે, જેમાં બાઇક સવાર શિક્ષકની પત્નીને ગંભીર ઈજા પહોંચતા કરુણ મોત નીપજ્યું છે. ડીસા પાલનપુર નેશનલ હાઈવે ઉપર ટ્રેલર ચાલકે બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો છે. માણસા ગામના વતની વિનોદભાઈ વાપારાણી ડીસા તાલુકાના બ્રેડી પાસે રતનપુરા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તો તેમની પત્ની હિનાબેન વાપારાણી સાથે બાઇક ઉપર પાલનપુરથી ડીસા તરફ જઈ રહ્યા હતા અને રસાણા નહેર ઉપરથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે પાછળથી આવી રહેલ ટ્રેલર ચાલકે બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક સવાર દંપતી 50 ફૂટ જેટલા ઘસડાયા હતા, જેના કારણે બાઇક પાછળ બેઠેલી મહિલાને ગંભીર ઈજા પહોંચતા લોહી લુહાણ થઈ ગઈ હતી, જ્યારે શિક્ષક વિનોદભાઈને પણ નાની મોટી ઈજા પહોંચી હતી. ઘટનાના પગલે ઈજાગ્રસ્ત વિનોદભાઈ તેમજ આજુબાજુમાંથી દોડી આવેલા લોકોએ રાહત કામગીરી શરૂ કરી મહિલાને તાત્કાલિક સારવાર માટે ડીસાની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, પરંતુ ત્યાં સુધીમાં મહિલાનું કરુણ મોત થયું હતું. 10 વર્ષીય એક પુત્રીની માતાનું આકસ્મિક અવસાન થતાં પરિવાર ઉપર માતમ છવાયો હતો. અકસ્માતના પગલે ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. હવે સમય છે એક વિરામનો, અને વિરામ બાદ જોઈશું વડગામ તાલુકાના ખેડૂતો માટે સિંચાઈનું પાણી કરાયું બંધ. મુક્તેશ્વર ડેમમાં 26% પાણી બચ્યું હોવાના કારણે આપવામાં આવશે પીવાનું પાણી. દિયોદર પ્રાથમિક શાળામાં મધમાખીઓનો આતંક. શાળાના શિક્ષકો સહિત 25 થી 30 જેટલા વિદ્યાર્થીઓને મધમાખીઓએ માર્યા ડંખ.
નાતીવાડા સરદાર કૃષિનગર યુનિવર્સિટી હળદરની ખેતી માટે ખેડૂતોને કેવી રીતે થઈ રહી છે મદદરૂપ, જુઓ અમારો વિશેષ અહેવાલ. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. જે વિદ્યાર્થીઓ કોઈ કારણોસર 23 માર્ચની એન્જલ સાયન્સ સ્કોલરશિપ ટેસ્ટ ચૂકી ગયા છે તેમના માટે જ એન્જલ સ્કૂલે ફરીથી 26 માર્ચ મંગળવાર સવારે 9 કલાકે એન્જલ સાયન્સ સ્કોલરશિપ ટેસ્ટનો બીજો રાઉન્ડ રાખેલ છે. તો જેમને ટેસ્ટ ન આપ્યો હોય તેવા વિદ્યાર્થીઓ આ ટેસ્ટમાં જોડાઈ શકે છે. ધન્યવાદ. વેડિંગ કલેક્શન, ફોર્મલ કપડાં, કેઝ્યુઅલ વેર, દરેક સ્ટાઇલનું બેસ્ટ કલેક્શન મળશે મફતલાલ ફેમિલી શોપ પર. શૂટિંગ શર્ટે, રેડીમેડ સૂટ્સ, ટ્રેડિશનલ વેર, કુર્તા, કોટી ખરીદવા માટે આજે જ મફતલાલ ફેમિલી શોપની મુલાકાત લો એટ રામા બિઝનેસ હબ નિયર આનંદ હોટેલ, ડીસા. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. વડગામ તાલુકાના ખેડૂતો માટે સિંચાઈનું પાણી બંધ કરવામાં આવ્યું છે. વડગામ તાલુકાના જીવાદોરી સમાન મુક્તેશ્વર ડેમમાં હવે માત્ર 26% જ પાણી બચ્યું છે, જેના કારણે ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવાનું બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે પીવા માટે હાલ લોકોને પાણી આપવાનું ચાલુ રાખવામાં આવશે. બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાની શરૂઆતમાં જ પાણીની તંગી જોવા મળી રહી છે. જિલ્લામાં વડગામ, પાલનપુર તાલુકામાં સિંચાઈ માટેના પાણીની પૂરતી વ્યવસ્થા નથી અને જેના કારણે ખેડૂતોને ઉનાળુ વાવેતર કરવું પણ મુશ્કેલ બન્યું છે. ત્યારે વડગામ તાલુકાની જીવાદોરી સમાન મુક્તેશ્વર ડેમમાં હવે માત્ર 26% જ પાણી બચ્યું છે. ત્યારે સિંચાઈ માટેનું પાણી બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. શિયાળા દરમિયાન ખેડૂતોને કેનાલો દ્વારા પાણી આપવામાં આવતું હતું, પરંતુ હવે ઉનાળાની શરૂઆતમાં જ ડેમમાં નહીવત પાણી હોવાના કારણે કેનાલોમાં પાણી બંધ કરવામાં આવ્યું છે, જેના કારણે 30 જેટલા ગામડાના ખેડૂતોને હવે સિંચાઈનું પાણી નહીં મળે અને જેના કારણે આગામી સમયમાં ખેડૂતોને ઉનાળુ વાવેતર કરવું મુશ્કેલ બન્યું છે. ત્યારે ખેડૂતોની માંગ છે કે મુક્તેશ્વર ડેમમાં જો પાણી ભરવાની યોજના ઝડપથી ચાલુ કરવામાં આવે અને ડેમ ભરવામાં આવે તો ખેડૂતોની મુશ્કેલી દૂર થઈ શકે તેમ છે. વડગામ તાલુકાના મુક્તેશ્વર ડેમમાં હાલ પાણી માત્ર 26% જ છે, ત્યારે ખેડૂતોને પાણી આપવું મુશ્કેલ બન્યું છે. શિયાળા દરમિયાન ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં આવતું હતું, જોકે હાલ ડેમમાં લાઈવ સ્ટોરેજ બહુ ઓછો હોવાથી ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી બંધ કરવામાં આવ્યું છે. જોકે વડગામ તાલુકાના 30થી વધુ ગામડાઓ તેમજ સિદ્ધપુર સિટી સહિત આજુબાજુના ગામડાઓમાં પીવા માટેનું પાણી અત્યારે પૂરતું છે અને જે પાણી પીવા માટે લોકોને આપવામાં આવશે. ઉનાળાની શરૂઆતમાં જ બનાસકાંઠામાં પાણીની તંગીને લઈ ખેડૂતો મુશ્કેલીમાં મુકાય તેવા એંધાણ જોવા મળી રહ્યા છે. ડેમોમાં નહીવત પાણીને લઈ સિંચાઈ માટેના પાણી બંધ કરાયા છે, જેના કારણે ખેડૂતોને ઉનાળુ ખેતી કરવી મુશ્કેલ બની છે. ત્યારે ખેડૂતોની માંગ છે કે મુક્તેશ્વર ડેમમાં પાણી નાખવાની જે યોજના છે તે તાત્કાલિક પૂરી કરવામાં આવે અને ડેમ ભરવામાં આવે
તો ખેડૂતોને ફાયદો થઈ શકે તેમ છે. બનાસકાંઠા જિલ્લાની ધાનેરા પ્રાથમિક શાળાના કર્મનિષ્ઠ શિક્ષકો બાળકોના ભાવિની ચિંતા કરી શાળા કાર્યના સમય સિવાય શિક્ષકો બાળકોને અભ્યાસ પૂરો પાડી રહ્યા છે. આગામી સમયમાં સરકાર દ્વારા લેવામાં આવતી શિષ્યવૃત્તિની પરીક્ષા આવી રહી છે, જેમાં જ્ઞાન સાધના અને જ્ઞાન સેતુ નામથી વિદ્યાર્થી પરીક્ષા આપતા હોય છે, જેમાં જે બાળક મેરિટ લિસ્ટમાં આવે તે બાળકોના શિક્ષણ પાછળનો ખર્ચ સરકાર આપતી હોય છે, જેથી બાળકોને ધોરણ 12 સુધી વર્ષ દરમિયાન સરકાર દ્વારા શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. શાળામાં અભ્યાસ કરતા બાળકોને પરીક્ષા બાબતે પૂરતું માર્ગદર્શન સાથે ધાનેરા તાલુકાની 8 જેટલી પ્રાથમિક શાળામાં રવિવારના રોજ શિક્ષણ કાર્ય ચાલુ રહે છે. ધાનેરા તાલુકાની નેનાવા, લવારા, શેરગઢ, થાવર, રવિયા, એડાલ અને રામપુરા મોટા પ્રાથમિક શાળાના કેટલાક શિક્ષકો રવિવારના રોજ છેલ્લા જુલાઈ માસથી શાળા અભ્યાસક્રમ સિવાય અન્ય જ્ઞાન બાળકોને પીરસી રહ્યા છે, જેના થકી શાળાના વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિ માટેની પરીક્ષા માટે તૈયાર થઈ રહ્યા છે. પ્રાથમિક શાળાના બાળકો મોટાભાગે મધ્યમ કે ગરીબ પરિવારમાંથી આવતા હોય છે, જોકે તેઓ અભ્યાસ બાબતે કાળજી રાખતા હોય છે. આવા બાળકોની પસંદગી કરી ધાનેરા તાલુકાના 12 જેટલા શિક્ષકો શિક્ષણનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડી બાળકોને વિનામૂલ્યે સેવા સ્વરૂપે શિક્ષણ આપી રહ્યા છે. અને આ જે કામ અમારું ચાલી રહ્યું છે છેક જુલાઈ મહિનાથી કરીને રોજનો એક્સ્ટ્રા ક્લાસ લેવાય છે. NMMS પ્લસ જ્ઞાન સાધના જેવી જે સરકારની જે યોજનાઓ છે અને એ અંતર્ગત જે બાળકોની શિષ્યવૃત્તિ મળે છે એના માટેનો અમારો એક મહત્તમ પ્રયાસ રહ્યો છે. અને બીજી વસ્તુ કે આપણું શિક્ષકનું એક કર્તવ્ય છે, નૈતિક કર્તવ્ય છે કે જે મેં જ્યારે ડ્યુટી જોઈન કરી ત્યારે મારા પિતાશ્રીએ મને કીધેલું બરોબર કે કર્તવ્ય પાલનમાં જો ચૂક થઈ તો આવતા બમે ભરવું પડશે, બરાબર. એટલે કર્તવ્યની નિષ્ઠા સમજી પહેલાં અમારે કોઈ ક્લાસ લેતા વીરાભાઈ કરીને વીરાભાઈ BRCમાં ગયા પછીનો ક્લાસ હું ચલાવું છું. અને બીજી વાત એ છે કે કોઈ રવિવારે પણ 11 થી 5 સુધી વર્ગો ચાલે છે, બરાબર. તો આપણે કર્તવ્ય કરવાનું છે. અને આ જે બાળકો બેઠા છે એમાંથી મને વિશ્વાસ છે કે આ 2 પ્રાઇવેટ શાળાઓ ચાલવા છતાં અમે આ બાળકોને સક્ષમ રીતે તૈયાર કર્યા છે. અને 71માંથી 50 બાળકો ઓછામાં ઓછાએ જ્ઞાન સાધનાની પરીક્ષામાં પાસ થાય અને 15 થી 20 બાળકો NMMSમાં પાસ થાય, મતલબ મેરિટમાં આવે, એ અમારું ટાર્ગેટ છે. અને એને અનુલક્ષીને અમે ચાલી રહ્યા છીએ. પછી બીજા જે મારા સ્ટાફ મિત્રો છે એમનો પણ ફૂલ સપોર્ટ છે. અમારા આચાર્ય શ્રી વિરભાણભાઈ છે જે હંમેશા સતત અમને પ્રેરણા આપે છે, બરાબર. કોઈ બી કામ હોય તો એ કરી આપે છે, બરાબર, બાળકો માટે. અને છેલ્લે અમારા બાળકોનો એક નારો છે જે આપને રમેશભાઈ હું કહેવા માંગુ છું. બોલો બાળકો, જય જનની. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ પણ ધાનેરા ખાતે થઈ રહેલા કાર્યની પ્રશંસા કરી છે. ધાનેરા પ્રાથમિક શિક્ષણાધિકારી જાગૃતિબેન દેસાઈ તેમજ BRC કોઓર્ડિનેટર વીરાભાઈ ચૌધરીના માર્ગદર્શનના કારણે આગામી સમયમાં જ્ઞાન સાધના અને જ્ઞાન સેતુની પરીક્ષામાં વિદ્યાર્થીઓ વધુને વધુ પરીક્ષા આપવા માટે તૈયાર થાય. સાથે ધાનેરા તાલુકાના સૌથી વધારે બાળકો પરીક્ષાના મેરિટમાં આવે તેને લઈ શાળા સમય પહેલા 1 કલાક અને જાહેર રજાઓના દિવસે પણ શિક્ષકો એક સાથે કે અલગ અલગ ટીમો બનાવી ભારતના ભાવિનું ઘડતર કરી રહ્યા છે. ની અંદર આ પરીક્ષા જે હોય છે એ બાળકોને ધોરણ 9 થી કરી અને 12 સુધીમાં દર મહિને 1000 રૂપિયા પ્રમાણે એક વર્ષના 12000 રૂપિયા, એટલે કુલ 48000 રૂપિયા બાળકોના ખાતાની અંદર સીધા સરકાર દ્વારા નાખવામાં આવે, જેનાથી બાળકોને શારીરિક કહી શકાય કે બાળકોને ભણવાનો જે ખર્ચ છે એ ખર્ચ એમાંથી બાકાત કરી શકે. અને કોઈ પણ બાળક જે છે એ ભણવાનું છોડી ન દે એ હેતુથી આ સરકારે આ 2010થી આ ચાલુ કરેલી પરીક્ષા છે. અને અમારી સ્કૂલ જે 2011થી અમે પાલનપુર પણ પરીક્ષા દેવા માટે જતા હતા બાળકોને, અને આજ સુધી અમારા એ ક્લાસ બાળકો થકી અને ગામના સપોર્ટથી અને અમારા આચાર્ય વતીથી અને TPO બેનના માર્ગદર્શન હેઠળ અમે આ કામ કરીએ છીએ. કેટલા ગામના અહીંયા બાળકો આવી રહ્યા? અહીં અમારે લગભગ સર સોતવાડાના બાળકો હતા, આ સિવાય પછી વોડાના, વાલેરના અને અમારે રામપુરા મોટાને કુલ 4 સ્કૂલોના બાળકો અહીં દર રવિવારે અમે 8 થી 11ના ટાઈમ ટેબલ પ્રમાણે બીજા જુદા જુદા શિક્ષકો આવી અને આ એક વર્ગ ચલાવીએ છીએ ફ્રી એકદમ, જેનાથી બાળકોને લાભ થાય. કેટલા બાળકો, કેટલા શિક્ષકો? સમથિંગ બાળકોની અંદર વાત કરીએ તો 75 થી 80 બાળકોની વચ્ચે હતા. અને અમે આની અંદર 4 શિક્ષકો કામ કરીએ છીએ. આમ તો મોટા ભાગે અનિયમિતતાના કારણે શિક્ષકો સામે કાર્યવાહી થતી આવી છે. જોકે ધાનેરા તાલુકાની 8 જેટલી પ્રાથમિક શાળાના શિક્ષકો શિક્ષકના ગુણો ઉપર ખરા ઉતરી બાળકોને શિક્ષણ આપી રહ્યા છે, જેમાંથી અન્ય શિક્ષકોએ શીખ લેવાની જરૂર છે. ડીસા પાલનપુર હાઈવે ઉપર આવેલ દીપક હોટલની સામે
નગરપાલિકાના ઘન કચરા વાહનમાં અચાનક શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી. ડીસા પાલનપુર હાઈવે ઉપર આવેલ દીપક હોટલની સામે નગરપાલિકાના ઘન કચરાના વાહનમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી. આ શોર્ટ સર્કિટ ચાલુ ગાડીમાં લાગતા ડ્રાઈવરે સમય સૂચકતા વાપરી ગાડીમાંથી ઉતરી ગયો હતો. આ બનાવના પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને આગ બુઝાવવામાં લાગી ગયા હતા. આ બનાવમાં સદનસીબે કોઈ જ જાનહાનિ થઈ નથી. ડીસામાં ટ્રાફિકની સૌથી વધુ જટિલ સમસ્યા હોય તો તે છે શહેરમાં આવેલા લાયન્સ હોલ નજીકના વિસ્તારની. સાંજના સમયે આ વિસ્તારમાં જે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે તે સમસ્યા ખૂબ જ ખતરનાક સમસ્યા છે. 80 ફૂટ પહોળા રસ્તા ઉપર સાંજના સમયે શાકભાજીની લારીઓનો જમાવડો લાગી જાય છે. ત્યાંથી વાહન સાથે પસાર થવાની વાત તો દૂર રહી, પરંતુ પેદલ પણ ચાલી શકાતું નથી. આડેધડ પાર્કિંગ અને શાકભાજીની લારીઓના લીધે આ માર્ગ ઉભરાઈ જતો હોય છે. અહીંથી પસાર થતા રાહદારીઓને આ માર્ગ ઉપરથી પસાર થવું પણ દુશ્વાર બની ગયું છે. શહેરની માથાના દુખાવા સમાન સમસ્યાને લઈ સ્થાનિકો પરેશાન થઈ ઉઠ્યા છે. પરંતુ આ સમસ્યાના નિવારણ માટે નથી તો ડીસા નગરપાલિકા દ્વારા કોઈ રસ લેવામાં આવતો કે નથી પોલીસ દ્વારા, જેના પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે 100થી વધારે સોસાયટીના રહીશો તેમજ આજુબાજુના શોપિંગ કોમ્પ્લેક્સના દુકાનદારોને છેલ્લા ઘણા સમયથી બાનમાં લઈ રોડ ઉપર અડીંગો જમાવી રહેલા લારી ધારકોને કાયદાનો દંડો દેખાડી નગરપાલિકા અને સ્થાનિક પોલીસ તથા ટ્રાફિક પોલીસે રાહદારીઓ માટે બનાવવામાં આવેલા રસ્તાઓ ખુલ્લા કરાવવા અત્યંત આવશ્યક છે. દિયોદર લક્ષ્મીપુરા વિસ્તારમાં આવેલ પ્રાથમિક શાળા નંબર 3માં બપોરના સુમારે મધમાખીઓનો આતંક સામે આવ્યો છે. બપોરના સુમારે એકાએક મધમાખીઓ ઉડતા શાળામાં અફડાતફડી મચી હતી અને શાળાના શિક્ષકો સહિત 25થી 30 જેટલા વિદ્યાર્થીઓને મધમાખીઓએ ડંખ માર્યા હતા. ઘટનાની જાણ દિયોદર આરોગ્ય વિભાગને થતાં આરોગ્ય વિભાગની ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી અને વિદ્યાર્થીઓને સારવાર આપવામાં આવી હતી. જોકે વધુ મધમાખીઓ કરડી હોય તેવા વિદ્યાર્થીઓને યુદ્ધના ધોરણે દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ મધમાખી ઉડી હોવાના સમાચાર વાયુ વેગે પ્રસરતા વિદ્યાર્થીઓના વાલીઓ પણ શાળાએ આવી પહોંચ્યા હતા અને વિદ્યાર્થીઓને સુરક્ષાપૂર્વક ઘરે પરત લઈ ગયા હતા. જોકે શાળાના આચાર્યને વધુ મધમાખીઓ કરડી હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે હાલ શાંતિપૂર્ણ માહોલમાં વિદ્યાર્થીઓની સારવાર કરવામાં આવી રહી છે, પરંતુ કયા કારણોસર એકાએક મધમાખીઓ ઉડી તે બાબતે હજુ સુધી જ કંઈ જાણવા મળ્યું નથી. ભમરીઓ મધ ઉડવાની ઘટના બની એ બાબતે હું કહેવા માંગુ છું કે બાળકોને જે આ મધ કરડ્યું, ભયભીત હતા બાળકો થોડા, અને એમને શાંત કર્યા, એમને સમજાવવામાં આવ્યું. દરેક શિક્ષકો હાજર રહીને બાળકોના વર્ગમાં જઈ અને વ્યવસ્થિત રીતે સમજાવ્યા બાળકોને કે તમે બેઠો, ભયભીત થયા બેટા. એ કરડવાથી અમે આરોગ્ય ટીમને પણ બોલાવી, એ આરોગ્ય ટીમ પણ આવી ગઈ અને એમને દરેક બાળકને જે મધ કરડ્યું એમને ગોળી આપી. મને પણ કહ્યું છે, મને પણ ગોળી આપી અને હું પણ હાલ સ્વસ્થ છું, બાળકો પણ સ્વસ્થ છે. એમને વાલીઓને મેં ફોન કર્યો, વોટ્સઅપથી પણ મેસેજ કર્યો અને એમને ફોન પણ કર્યો. દરેક વાલીઓના વાલીઓ લેવા આવ્યા અને બાળકોને હેમખેમ લઈ ગયા છે અને હવે કોઈ બાળક ભયભીત નથી. અને આ પછી હવે આ બાળક મધની જે બેઠું છે એને અહીંથી ભગાડવાની કાંઈક સારી કોશિશ કરશું. રિસેસનો સમય હતો, લગભગ 2 વાગ્યાનો સમય હતો અને બાળકો બધા રમી રહ્યા હતા. ત્યારે અમે અહીંયા રિસેસમાં બેઠા જ હતા અને અચાનક 2-3 બાળકો દોડતા આવ્યા કે ભમરા ઉડે છે. એટલે એવામાં જ અચાનક ભમરા થોડાક ઝડપથી ઉડવા લાગ્યા અને બાળકોને કરડવા લાગ્યા. અમે બધા બાળકોને ફટાફટ રૂમમાં બેસાડવાનો પ્રયત્ન કર્યો. કેટલાક બાળકોને કરડ્યા, મને 2-4 કરડ્યા છે, અમારા આચાર્ય સાહેબને 5-6 ભમરા કરડ્યા છે. ફટાફટ અમે બાળકોને રૂમમાં બેસાડ્યા અને જે બાળકો વધારે તકલીફ હતી એમને અમે આરોગ્ય વિભાગમાં તરત ફોન કર્યો અને આરોગ્ય વિભાગમાં ફોન કરતા લગભગ 10 જ મિનિટમાં આરોગ્યની ટીમ આવી ગઈ અહીંયા કને અને તાત્કાલિક જે બાળકો વધારે તકલીફ હતી એમને વાલીઓને પણ અમને બોલાયા અને જરૂર હતી એમને રિફર કર્યા અને જે બાળકોને અહીંયા ટ્રીટમેન્ટ આપવાની જરૂર હતી તે આરોગ્ય વિભાગે અહીંયા ટ્રીટમેન્ટ આપી. અમારા આરોગ્ય ટીમ દ્વારા દરેક બાળકોને ટ્રીટમેન્ટ આપવામાં આવી. આચાર્ય સાહેબનો તરત ઇમરજન્સી ફોન આવતા અમારી આરોગ્ય ટીમ પીએચસી રૈયા, આરબીએસકે ટીમ અને તાલુકા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ દરેક કર્મચારી આવી અને 25 થી 30 બાળકોને સારવાર કરવામાં આવી છે. એના સિવાય 2 થી 3 બાળકો હતા એને દિયોદર રેફરલ ખાતે પણ એને સારવાર માટે લઈ ગયેલા છીએ અને વધારે પડતું એવું કંઈ લાગતું નથી, ખાલી નોર્મલ બધાને કરડ્યા છે અને દરેકને ટેબ્લેટ અને ટ્રીટમેન્ટ આપી દેવામાં આવી છે અને અત્યારે હાલ વાતાવરણ શાંતપૂર્ણ બની ગયેલું છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું દાંતીવાડા સરદાર કૃષિનગર યુનિવર્સિટી હળદરની ખેતી માટે ખેડૂતોને કેવી રીતે થઈ રહી છે મદદરૂપ, જુઓ અમારો વિશેષ અહેવાલ.
તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી. હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. ઓ મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી આ કમિશનર સાહેબનું ઘર? ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક VIP વાળી ફીલિંગ. જોશી ઓર્થોપેડિક સેન્ટર. હવે સાંધાની તકલીફો દૂર થશે, જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે. જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી, બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને MPK નેચરલ જોઈન્ટ, જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા, જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી. વાળી શકો છો તમારા પગના સાંધાને 155 ડિગ્રી સુધી. હોસ્પિટલમાં એક્સરેની આધુનિક DR સિસ્ટમ, એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન, મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા. જોશી ઓર્થોપેડિક સેન્ટર, ડૉક્ટર અમિત કે જોશી, MS ઓર્થો, ગાયત્રી મંદિર સામે, ડૉક્ટર ગિરીશ પંચાલની બાજુમાં, હાઈવે, ડીસા. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. ભારત એક કૃષિ પ્રધાન દેશ છે અને ભારતના ખેડૂતોને વધુને વધુ સમૃદ્ધ બનાવવા માટે સરકાર દ્વારા અનેક સંસ્થાઓ શરૂ કરવામાં આવી છે. આવી જ એક સંસ્થા બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ખાતે આવી છે, સરદાર કૃષિનગર યુનિવર્સિટી. આ યુનિવર્સિટી અત્યારે ખેડૂતોને વિવિધ પ્રકારની તાલીમ આપી તેમની આવકમાં વધારો કરવા માટે પ્રયાસ કરી રહી છે. ત્યારે આજે આપણે હળદરની ખેતી કરતા ખેડૂતો માટે યુનિવર્સિટી દ્વારા શું કરવામાં આવી રહ્યું છે અને હળદરની ખેતી કરતા ખેડૂતો માટે આ યુનિવર્સિટી કેવી રીતે મદદરૂપ બની રહી છે તે જોઈશું. ખેતી પ્રધાન ભારત દેશમાં ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે સરદાર કૃષિનગર યુનિવર્સિટી દ્વારા સુંદર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વર્તમાન સમયની વાત કરવામાં આવે તો સરદાર કૃષિનગર યુનિવર્સિટી ખાતે હળદરનો પ્લાન્ટ નાખવામાં આવ્યો છે કે જેનાથી ખેડૂતો પોતાની ખેત પેદાશોનું મૂલ્યવર્ધન કરી શકે, કે જેમાં ખેડૂતો તેમના ખેતરમાં પકવેલી હળદર લઈને આવે અને તેમને વિશેષ તાલીમ આપવામાં આવે અને ત્યાં જ તે હળદરને પાવડર સ્વરૂપે રૂપાંતરિત કરી બજારમાં વેચી અને ઊંચા ભાવથી તેની વેચાણ કરીને સારો એવો નફો મેળવી શકે. તો તેના પર જુઓ અમારો આ અહેવાલ. બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ખાતે આવેલી સરદાર કૃષિ યુનિવર્સિટી. આ યુનિવર્સિટીમાં કૃષિને લગતી વિવિધ કોલેજો આવેલી છે. આ ઉપરાંત સરદાર કૃષિ યુનિવર્સિટીમાં વર્ષ 2009થી ભારતની પ્રથમ અને એકમાત્ર કોલેજ પુનઃપ્રાપ્ય ઉર્જા અને પર્યાવરણીય ઇજનેરી મહાવિદ્યાલય આવેલું છે. આ વિદ્યાલયમાં કુદરત દ્વારા પ્રાપ્ત થતી ઉર્જાનો ઉપયોગ વધારવા માટે વધુને વધુ લોકોને માહિતગાર કરવાનો છે. સાથે સાથે ખેડૂતોને પણ પુનઃપ્રાપ્ય ઉર્જાની મદદથી ખેતીમાં ખેત પેદાશની આવકમાં વધારો કરવા માટેનો છે. હવે આપણે વાત કરીશું
દાંતીવાડા ખાતે આવેલી સરદાર કૃષિ યુનિવર્સિટીમાં ચાલી રહેલા પુનઃપ્રાપ્ય ઉર્જા અને પર્યાવરણીય ઇજનેરી મહાવિદ્યાલય દ્વારા ખેડૂતોને તેમની ખેત પેદાશોનું મૂલ્યવર્ધન કરવા માટે કેવા પ્રકારનો સફળ પ્રયોગ કરવામાં આવ્યો છે તેની તો દાંતીવાડા ખાતે સરદાર કૃષિનગર યુનિવર્સિટીમાં વર્ષ 2021થી ખેતરમાં તૈયાર થતી હળદરને પાવડર સ્વરૂપમાં બનાવીને વેચવા માટેનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં ખેતરમાંથી આવતી હળદર વિવિધ પ્રક્રિયા દ્વારા પાવડરના સ્વરૂપમાં તૈયાર કરીને તેનું પેકિંગ કરવામાં આવે છે, જેથી હળદરની ખેતી કરતા ખેડૂતો તેમની હળદરને પાવડર સ્વરૂપે તૈયાર કરીને ઊંચા ભાવે વેચાણ કરીને સારો એવો નફો કમાઈ શકે અને પોતાની ખેત પેદાશનું મૂલ્યવર્ધન કરી શકે. આ કોલેજ અત્રેની સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે આવેલી છે. અત્રેની યુનિવર્સિટીના માનનીય વાઇસ ચાન્સેલર ડૉક્ટર RM ચૌહાણ સાહેબની પ્રેરણાથી આ કોલેજની અંદર સોલાર બાયોમાસ બેસ્ડ હાઇબ્રિડ ડ્રાયરની સ્થાપના કરવામાં આવી, જે 2021ની અંદર કરવામાં આવી હતી. સોલાર બાયોમાસ બેસ્ડ હાઇબ્રિડ ડ્રાયર આપણે એટલા માટે કહીએ છીએ કે આની અંદર સૌર ઉર્જા અને બાયોમાસ એનર્જીનો ઉપયોગ કરી કુદરતી રીતે હવાને ગરમ કરી અને હળદરની સુકવણી કરવામાં આવે છે અને હળદરની સુકવણી કર્યા બાદ એનો પાવડર બનાવી એનું પેકેજિંગ કરી અને માર્કેટમાં મૂકવામાં આવી રહ્યું છે. ખેડૂતો તેમની ખેત પેદાશનું મૂલ્યવર્ધન કરીને સારા ભાવ મેળવી શકે તે માટે અહીં ખેડૂતોને વિશેષ તાલીમ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત ખેડૂતોમાં ઉદ્યોગ સાહસિકતા વિકસાવવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેથી ખેડૂતો ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન દ્વારા તેમની મંડળી બનાવીને એક સાથે ખેડૂતોનો સમૂહ તેમની ખેત પેદાશો લાવી શકે છે અને તેનું મૂલ્યવર્ધન કરીને પોતાની ખેત પેદાશોનું સારા અને ઊંચી ગુણવત્તા ધરાવતું ઉત્પાદન મેળવી અને સારી આવક મેળવી શકે છે. અવારનવાર અત્રેની જગ્યાએ ખેડૂતોની તાલીમો ગોઠવવામાં આવે છે. ગ્રામીણ યુવાનોની પણ તાલીમો અને બહેનો પણ આવી રહી છે. ખેડૂતો પણ આ પ્રકારના પ્લાન્ટ છે એ FPO મારફત ફાર્મર્સ પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન અથવા એમની નાની એવી કોઓપરેટિવ્સ તૈયાર કરી અને એની સ્થાપના કરે તો તેઓ પણ હળદર અને હળદર જેવી અનેક પ્રોડક્ટોની સુકવણી કરી 12 મહિના બજારની અંદર ઉચ્ચ ગુણવત્તાવાળી પ્રોડક્ટો મૂકી શકે. ખેડૂતોની સાથે સાથે ગ્રામીણ યુવાનોને પણ રોજગારી મળી રહે તે માટે પુનઃપ્રાપ્ય ઉર્જા અને પર્યાવરણીય ઇજનેરી મહાવિદ્યાલય દ્વારા વિશેષ તાલીમ આપવામાં આવી રહી છે. આ હળદર પ્રોડક્શન યુનિટમાં હળદર સિવાય અન્ય ખેત પેદાશોનું પણ ઉત્પાદન થઈ શકે છે અને તેના દ્વારા ગ્રામીણ કક્ષાના ખેડૂતો અને યુવાનોને આત્મનિર્ભર બનાવી શકાય તેમ છે. આ ઉપરાંત ખાસ કરીને વાત કરીએ તો આ હળદર પ્રોડક્શન યુનિટ સોલાર અને બાયોમાસ દ્વારા ચાલે છે, જેમાં સૂર્યની હાજરીમાં સૂર્યના કિરણોથી ડ્રાયર ચેમ્બરને થર્મલ ફ્લુઇડની મદદથી ગરમ કરવામાં આવે છે અને રાત્રિ દરમિયાન ખેડૂતોના ખેતરમાં પડેલા બિનઉપયોગી બાયોડસ્ટની મદદથી તાપમાન જાળવવામાં આવે છે. હવે આ જે સોલાર બાયોમાસ બેસ્ડ હાઇબ્રિડ ડ્રાયર છે એ ખેડૂતોને પણ બહુ જ ઉપયોગી નીવડશે, કારણ કે આ પ્લાન્ટની સ્થાપના આપણે રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત કરવામાં આવેલી. એનો મુખ્ય ઉદ્દેશ્ય હતો કે ખેડૂતો એમના ખેતરની અંદર જે ખેત પેદાશો પકવે છે એ સીધું માર્કેટમાં ના વેચતા આ પ્રકારની પ્રાથમિક પ્રોસેસિંગ અથવા તો મૂલ્યવર્ધન કરી અને જો વેચવામાં આવે તો ખેડૂતો આર્થિક રીતે સ્વાવલંબન પ્રાપ્ત કરી શકે, સારો એવો નફો મેળવી શકે, ઉપરાંત બજારની અંદર ઉચ્ચ ગુણવત્તાવાળી પ્રોડક્ટો એટલે કે વિશ્વાસપાત્ર પ્રોડક્ટો મૂકી અને દેશની પણ સેવા કરી શકે. તો આવા ઉદ્દેશ સાથે આ પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી હતી. દાંતીવાડા સરદાર કૃષિનગર યુનિવર્સિટી ખાતે ખેડૂતોના ઉત્કર્ષ માટે તૈયાર કરવામાં આવેલા પ્લાન્ટનો લાભ કોણ કોણ લઈ શકે છે તે આપણે જોયું. ત્યારે હવે જોઈશું કે આ પ્લાન્ટમાં ખેડૂતોના ખેતરમાં ઉગેલી હળદરને આ પ્લાન્ટ પર લાવ્યા બાદ તેની પર કેવી પ્રક્રિયા કરવામાં આવે છે કે જેથી શુદ્ધ અને ગુણવત્તાસભર હળદર મળે. તો સૌપ્રથમ ખેતરમાંથી જે હળદર લાવવામાં આવે છે તેને પ્લાન્ટ પર લાવ્યા બાદ સ્વચ્છ પાણીથી ધોવામાં આવે છે. અને ત્યારબાદ તેને 80 ડિગ્રી સેલ્સિયસ પાણીમાં ઉકાળવામાં આવે છે.
ટૂંકમાં આપણે બફાવાની પ્રક્રિયા કે ને આનો કલર ને આનો કલર કે હળદરને ઉકાળ્યા બાદ ઠંડી પાડવામાં આવે છે. ઠંડી થયેલી હળદરને પ્લાન્ટમાં જ લગાવવામાં આવેલા ચિપ્સ મશીનની મદદથી હળદરને ઝડપથી સૂકવવા માટેની હળદરની પાતળી ચિપ્સ બનાવવામાં આવે છે. અને આ ચિપ્સને સૂકવવા માટે સોલર ઉર્જાથી ચાલતા ડ્રાયર ચેમ્બરમાં મૂકવામાં આવે છે. સૌપ્રથમ આપણે ખેતરની અંદર હળદર તૈયાર થઈ ગયા બાદ અહીંયા ટ્રેક્ટર દ્વારા એને અહીંયા લાવવામાં આવે છે. લાવી અને આપણે જે તાડપત્રી છે એની અંદર હળદરને પાથરી દેવામાં આવે છે. ત્યારબાદ હળદરને એક ટ્રે મારફત પ્લાસ્ટિકની જે ક્રેટ આવે છે એ ક્રેટની અંદર ભરીને તેને સ્વચ્છ પાણીથી સાફ કરવામાં આવે. સ્વચ્છ પાણીથી સાફ એટલા માટે કરવામાં કે એની અંદર ખેતરમાંથી લાવીએ એટલે માટીના રજકણો ચોટેલા હોય કે બીજી કંઈ અશુદ્ધિઓ હોય એ દૂર થઈ જાય છે. ડાળી ડાંકડા એ પણ દૂર થઈ જાય છે. એટલા માટે એને સ્વચ્છ પાણીથી ધોવામાં આવે છે. ધોયા પછી આપણે એને ફરી વખત આપણે બ્લાન્ચિંગ યુનિટમાં લઈ જઈશું. બ્લાન્ચિંગનો અર્થ બ્લાન્ચિંગ એટલે ગરમ કરવું. 80 થી 85 ડિગ્રી ટેમ્પરેચરે આપણે એને 10 થી 15 મિનિટ આપણે ગરમ પાણીની અંદર હળદરને રાખવામાં આવે છે, જેથી એની અંદર એન્ઝાઇમ એક્ટિવિટી છે એ અટકી જાય છે. બીજા જે મોલ્ડ અને ઇન્સેક્ટ છે એ પણ નુકસાન કરતા નથી. અને સાથે સાથે જે સુકવણીનો જે સમય છે એની પણ બચત કરી શકાય છે. અને એ રીતે બીજું કે એની અંદર જે હળદર છે એની અંદર મેઇન તત્વ છે એ કરક્યુમિન છે. એ કરક્યુમિનના બ્લાન્ચિંગ કરવાથી એનો કલર પણ સારો જળવાઈ રહે છે, એની ક્વોલિટી પણ જળવાઈ રહે છે અને કરક્યુમિનનું પ્રમાણ પણ એની અંદર સારું એવું જળવાઈ રહે છે, જેથી એના પોષણક્ષમ ભાવ ખેડૂતોને મળી રહે છે. ત્યારબાદ એ કર્યા પછી બ્લાન્ચિંગ કર્યા પછી એને આપણે ફરી વખત પ્રી કુલિંગ માટે આપણે એને હળદરને જે પ્લાસ્ટિકની જે તાડપત્રી છે એની અંદર પાછા પથરી દેવામાં આવે છે. અને એકદમ ઠંડા પડ્યા પછી એને આપણે સ્લાઇસિંગ યુનિટની અંદર આપણે લઈ જઈ અને સ્લાઇસ પાડવામાં. સ્લાઇસ એટલા માટે પાડવામાં આવે જેટલી સ્લાઇસ નાની હશે એટલો સુકવણીનો સમયનો બચાવ થશે, કારણ કે આખી હળદરને ડ્રાય કરતાં સુકવણી કરતાં સમય વધારે લાગે છે. એટલા માટે થઈને એ સ્લાઇસ કરવાથી સુકવણીનો સમયનો પણ બચાવ થશે અને જે કામ એક દિવસની અંદર જે સ્લાઇસ કરવાથી એક દિવસમાં પૂરું થાય એ આખી જો હળદર હોય તો 4 થી 5 દિવસની અંદર પણ સુકાતી નથી. અને ત્યારબાદ એને આપણે સુકવણીના ચેમ્બરની અંદર દાખલ કરવામાં આવે છે. કેવી રીતે હળદરને ખેતરથી પ્લાન્ટ પર લાવવામાં આવે છે અને ત્યારબાદ તેની પર અલગ અલગ પ્રક્રિયા કરીને તેને ડ્રાયર ચેમ્બરમાં મૂકવામાં આવે છે તે અંગે આપણે જોયું. ત્યારે હવે સૌપ્રથમ આપણે જાણીશું હળદરનું સૂકવવા માટે તૈયાર કરવામાં આવેલું આધુનિક ડ્રાયર ચેમ્બર વિશે. તો આ ડ્રાયર ચેમ્બર સૂર્ય ઉર્જાથી સંચાલિત છે. પ્લાન્ટની બહાર સોલર પેનલ લગાવવામાં આવી છે જે સૂર્યની ગરમીને શોષે છે અને ત્યારબાદ થર્મલ ફ્લુઇડને ગરમ કરવામાં આવે છે. ગરમ થયેલું થર્મલ ફ્લુઇડ પાઇપલાઇનની મદદથી ડ્રાયર ચેમ્બર સુધી પહોંચે છે અને ત્યારબાદ ગરમ થર્મલ ફ્લુઇડ પરથી હવા પસાર કરવામાં આવતા હવા ગરમ થાય છે અને ડ્રાયર ચેમ્બરના તાપમાનને ઊંચું લાવે છે. હળદરની ચિપ્સ સ્વરૂપમાં રૂપાંતરિત કર્યા બાદ આ ડ્રાયર ચેમ્બરમાં લાવવામાં આવે છે અને તેમાં ગરમ તાપમાન વચ્ચે તેને સૂકવવામાં આવે છે. અને સુકાઈ ગયા બાદ આ હળદરને બહાર નીકાળીને ગ્રાઇન્ડર દ્વારા દળવામાં આવે છે. હળદરનો પાવડર સ્વરૂપમાં લાવ્યા બાદ તેનું પેકિંગ કરવામાં આવે છે અને ખેડૂતો પોતાની પ્રોડક્ટનો માર્કો લગાવી શકે છે.
આ ડ્રાઇંગ એકમની ક્ષમતા 300 કિલો છે. એક સાથે 300 કિલો ખેત પેદાશનો આપણે સૂકવણી કરી શકાય. આની અંદર આપ જોઈ શકો તો સોલર ફ્લેટ પ્લેટ કલેક્ટર આવે છે, જેની અંદર આપણે એક કૃત્રિમ તેલ આપણે પ્રવાહિત કરીએ છીએ, જેની અંદર સૂર્યના ઉર્જાથી ગરમી અંદર શોષાઈ જાય છે અને ગરમ તેલ આપણે એક ટાંકીની અંદર એને સંગ્રહિત કરીએ છીએ અને ત્યારબાદ પછી એ તેલને આપણે પ્રવાહિત કરીને ડ્રાઇંગ એકમની અંદર આપણે લઈ જઈએ છીએ. ડ્રાઇંગ એકમની અંદર ગયા બાદ ત્યાં આપણે હીટ એની એક્સચેન્જ થાય છે. એના આપણે પંખાના માધ્યમથી હવા આપણે ફૂંકીએ છીએ અને ગરમ હવા આપણે નિર્માણ કરીએ છીએ, જેની સામે આપણે અલગ અલગ ઘોડા ઉપર આપણે ખેત પેદાશને સૂકવવા માટે આપણે મૂકેલા હોય છે કે જે ગરમ હવાના સાનિધ્યમાં આવીને સૂકવણી એની અંદર થઈ જાય છે. એની અંદર આપણે બાયોમાસની વ્યવસ્થાપન કરવામાં આવી છે. બાયોમાસ એ પ્રચુર માત્રામાં ખેડૂતના ખેતર ઉપર ઉપલબ્ધ હોય છે, એટલે અનુકૂળ વાતાવરણમાં આપણે બાયોમાસ બાળીને એ ડ્રાયર એકમને આપણે ચલાવી શકીએ છીએ અને પ્રોસેસિંગની પ્રક્રિયાને આપણે અંજામ આપી શકીએ છીએ. દાંતીવાડા ખાતે કાર્યરત સરદાર કૃષિ યુનિવર્સિટી દ્વારા ખેડૂતોના ઉત્કર્ષ માટે સુંદર પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અને ખેડૂતોને પણ તેમાં સહભાગી બનીને પોતાની ખેત પેદાશોના ઊંચા મૂલ્ય મેળવવા માટે આમંત્રિત કરવામાં આવી રહ્યા છે. ત્યારે જો ખેડૂતો વધુ આવક અને નફો મેળવવા માંગતા હોય તો તેમણે પોતાની ખેત પેદાશોનું મૂલ્યવર્ધન કરવું જરૂરી છે અને તેના માટે દાંતીવાડા ખાતે આવેલી સરદાર કૃષિનગર યુનિવર્સિટીમાં તાલીમ પણ લેવી જરૂરી છે. ખેતી પ્રધાન ભારત દેશમાં ખેડૂતોએ તેમની આવક વધારવા માટે હવે માત્ર ખેતી નહીં પરંતુ ખેત પેદાશોનું મૂલ્યવર્ધન પણ કરવું પડશે અને ખેત પેદાશોનું મૂલ્યવર્ધન કરવા માટે ખેડૂતોએ દાંતીવાડા સરદાર કૃષિનગર યુનિવર્સિટીમાં સ્થાપવામાં આવેલા પ્લાન્ટમાં વિશેષ તાલીમ પણ લેવી પડશે. તાલીમ બાદ ખેડૂતો સરળતાથી આગામી સમયમાં પોતાની આવકમાં વધારો કરશે અને વધુ સારું ઉત્પાદન કરતા થશે. અતુલ પટેલ સાથે બીકે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. પાલનપુર બીજી એડિશનલ સેશન્સ કોર્ટે પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને કર્યા દોષિત જાહેર. 1996ના ખોટા એનડીપીએસ કેસના મામલે રજૂ કરાયા હતા કોર્ટમાં. વડગામ તાલુકાના ખેડૂતો માટે સિંચાઈનું પાણી કરાયું બંધ. મુક્તેશ્વર ડેમમાં 26% પાણી બચ્યું હોવાના કારણે આપવામાં આવશે પીવાનું પાણી. દિયોદર પ્રાથમિક શાળામાં મધમાખીઓનો આતંક. શાળાના શિક્ષકો સહિત 25 થી 30 જેટલા વિદ્યાર્થીઓને મધમાખીઓએ માર્યા ડંખ. દાંતીવાડા સરદાર કૃષિનગર યુનિવર્સિટી હળદરની ખેતી માટે ખેડૂતોને કેવી રીતે થઈ રહી છે મદદરૂપ, જુઓ અમારો વિશેષ અહેવાલ. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.